નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। જેમ કે તમે બધા જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર થોડા જ દિવસોમાં આવવાનો છે અને મહારાજ, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક પ્રશ્ન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। કોઈ કહે છે કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે તો કોઈ 15 જાન્યુઆરી કહે છે। આવી સ્થિતિમાં મહારાજ, સામાન્ય શ્રદ્ધાળુઓ સંપૂર્ણપણે અસમંજસમાં પડી જાય છે કે આખરે અમે કયા દિવસે મકર સંક્રાંતિનો તહેવાર મનાવીએ, કયા દિવસે સ્નાન અને દાન કરીએ અને કયા દિવસે ખીચડી બનાવીએ। અને મહારાજ, આ વર્ષે મકર સંક્રાંતિ સાથે એકાદશીની તિથિ પણ પડી રહી છે। હવે તમે વિચારશો કે એકાદશી આવવાથી મકર સંક્રાંતિ પર શું ફરક પડશે? તો મહારાજ, તમે બધા જાણો જ છો કે મકર સંક્રાંતિના દિવસે વિશેષ રૂપે ખીચડીનું જ દાન કરવામાં આવે છે અને ખીચડી જે છે તે કાચા ચોખા અને કાચી મગની દાળથી બનાવવામાં આવે છે અને આ જ ખીચડીનું દાન કરવામાં આવે છે। પરંતુ મહારાજ, આ જ દિવસે વર્ષની પહેલી શક્તિલા એકાદશી પણ પડી રહી છે। આ કારણે ભક્તોના મનમાં આ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે આ વર્ષે ખીચડીનું દાન ન કરીએ તો પછી કયું દાન કરીએ જેથી અમને પૂર્ણ ફળ મળે? તો મહારાજ, મકર સંક્રાંતિનો સીધો સંબંધ સૂર્ય સાથે છે। મકર સંક્રાંતિ તે દિવસે મનાવવામાં આવે છે જે દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે। આને જ સૂર્યનું ઉત્તરાયણ થવું કહેવામાં આવે છે। હવે મહારાજ, આને ધ્યાનથી સમજો કે ઉત્તરાયણનો અર્થ માત્ર દિશા પરિવર્તન નથી। તેનો અર્થ છે કે સૂર્યના કિરણો હવે ધીમે ધીમે પૃથ્વી પર સીધા પડવા લાગે છે, ઠંડી ઓછી થવા લાગે છે, દિવસો લાંબા થવા લાગે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થવા લાગે છે। આ જ કારણ છે કે અમારા શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે। અને મહારાજ, આ વર્ષે સૂર્યદેવ 14-20 જાન્યુઆરી 1926 બુધવારના દિવસે જ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આ પ્રવેશ બપોરના સમયે લગભગ 3 વાગ્યાની આસપાસ થઈ રહ્યો છે। શાસ્ત્રો અનુસાર ભલે સૂર્યનો પ્રવેશ સવારે હોય, બપોરે હોય કે સાંજે, જે કેલેન્ડર તિથિમાં સૂર્યનો મકરમાં પ્રવેશ થાય છે તે જ દિવસે મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે। આ જ કારણે મહારાજ, આ વર્ષે મકર સંક્રાંતિ આખા ભારતમાં 14 જાન્યુઆરી 2026ના રોજ જ મનાવવામાં આવશે। આ કારણે મહારાજ, 15 જાન્યુઆરીને મકર સંક્રાંતિ માનવી શાસ્ત્રીય રીતે યોગ્ય નથી। તો મહારાજ, અહીં સુધી તો વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી બુધવારે જ છે। પરંતુ અહીંથી જ શરૂ થાય છે આ વર્ષની સૌથી મોટી ઉલઝન। કારણ કે મહારાજ, આજ 14 જાન્યુઆરીને પોષ માસની શક્તિલા એકાદશી પણ પડી રહી છે અને જેમ જ એકાદશીનું નામ આવે છે તો દરેક શ્રદ્ધાળુના મનમાં તરત જ આ નિયમ યાદ આવે છે કે એકાદશીના દિવસે અન્ન વિશેષ રૂપે ચોખા વર્જિત હોય છે। હવે મહારાજ, મકર સંક્રાંતિ અને ખીચડીનું નામ એકબીજા વિના અધૂરું છે। કારણ કે સદીઓથી પરંપરા ચાલી આવી રહી છે કે આ દિવસે કાચા ચોખા અને મગની દાળ મેળવીને ખીચડીનું દાન કરવામાં આવે છે। ક્યાંક ક્યાંક ખીચડી પકાવીને દાન કરવામાં આવે છે અને ઘરમાં પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે। પરંતુ મહારાજ, જ્યારે એક જ દિવસે એકાદશી પણ હોય અને મકર સંક્રાંતિ પણ, ત્યારે તમે બધાનું ભ્રમિત થવું સ્વાભાવિક છે। આ કારણે મહારાજ, મનમાં પ્રશ્ન ઉઠે છે કે જો ખીચડીમાં ચોખા છે અને એકાદશીમાં ચોખા વર્જિત છે તો પછી આ વખતે દાન કેવી રીતે કરવું? શું મકર સંક્રાંતિનું દાન અધૂરું રહી જશે? શું ખીચડીનું દાન ન કરવાથી પુણ્ય ઓછું થઈ જશે? તો મહારાજ, આ જ બધા પ્રશ્નો આજે લાખો ભક્તોના મનમાં ચાલી રહ્યા છે। આ કારણે આ વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી,
પરંતુ ભ્રમને દૂર કરવાનો અને ધર્મનો સાચો માર્ગ બતાવવાનો છે. તો મહારાજ, એકાદશીનો નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે આ દિવસે ચોખાને ખાવું કે પકાવવું અને દાન કરવું સખ્ત મના છે. તેથી ભક્તો, આ વર્ષે 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિ હોવા છતાં ખીચડીનું દાન તે દિવસે કરવું યોગ્ય નહીં માનવામાં આવશે. હવે અહીં જ ઘણા લોકો નિરાશ થઈ જાય છે. તેમને લાગે છે કે જો ખીચડીનું દાન ન થયું તો મકર સંક્રાંતિ અધૂરી રહી ગઈ. પરંતુ આ વિચાર અધૂરો છે, કારણ કે મકર સંક્રાંતિ માત્ર ખીચડીનો તહેવાર નથી. આ દાન, પુણ્ય, સેવા અને ત્યાગનો તહેવાર છે. અને દાનની વાસ્તવિક ભાવના વસ્તુમાં નહીં, ભાવનામાં છુપાયેલી હોય છે. તો મહારાજ, શક્તિલા એકાદશીને સામાન્ય એકાદશી સમજવી ખૂબ જ મોટી ભૂલ હશે. આ વર્ષની પહેલી એકાદશી હોય છે અને તેનું મહત્વ અન્ય એકાદશીઓ કરતાં પણ વધુ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું નામ જ તલ પર રાખવામાં આવ્યું છે, કારણ કે આ દિવસે તલનું દાન, તલનું સેવન અને તલ સાથે સંબંધિત કાર્ય વિશેષ ફળ આપનારા માનવામાં આવ્યા છે. આ કારણે મહારાજ, હવે થોડું ધ્યાનથી સમજો. એક તરફ મકર સંક્રાંતિ જેમાં તલ અને ગોળનું વિશેષ મહત્વ છે. બીજી તરફ શક્તિલા એકાદશી જેમાં તલને મોક્ષદાયક કહેવામાં આવ્યું છે. અને જ્યારે બે આવા તહેવારો એકસાથે આવે છે, જેનું કેન્દ્રબિંદુ તલ હોય, તો આ કોઈ સંયોગ નથી, પરંતુ એક દિવ્ય સંકેત છે. આ સંકેત અમને કહે છે કે આ વર્ષે મકર સંક્રાંતિ પર તલ દાનનું મહત્વ કેટલાય ગણું વધી ગયું છે. હવે ઘણા લોકો આ પણ પૂછે છે કે ખીચડીનું દાન કેમ આટલું મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે? તો તેનો જવાબ એ છે કે ખીચડીમાં ચોખા અને દાળ બંને હોય છે, જે અન્નનું પૂર્ણ રૂપ માનવામાં આવે છે. અન્નદાનને બધા દાનોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. આ જ કારણે મકર સંક્રાંતિ પર ખીચડીનું દાન સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. પરંતુ જ્યારે શાસ્ત્રો જાતે જ એકાદશીના દિવસે ચોખા દાનને વર્જિત કરી રહ્યા છે, તો ધર્મ અમને એ પણ શીખવે છે કે વિકલ્પ પણ ધર્મનો જ ભાગ છે. આ કારણે શાસ્ત્રો કહે છે કે જો કોઈ કારણવશ મુખ્ય દાન ન કરી શકાય, તો તે જ ભાવથી કરવામાં આવેલ વૈકલ્પિક દાન પણ તેટલું જ ફળ આપે છે. અને આ જ કારણ છે કે આ વર્ષે મકર સંક્રાંતિ પર કાળા તલ અને ગોળનું દાન ખીચડી દાનના સમાન જ નહીં, પરંતુ કેટલાય ગણું વધુ ફળદાયક કહેવામાં આવ્યું છે. કારણ કે તલને શાસ્ત્રોમાં પાપનાશક કહેવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે તલમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને ગોળમાં માતા લક્ષ્મીની કૃપા માનવામાં આવે છે. જ્યારે તલ અને ગોળ એકસાથે દાન કરવામાં આવે છે, તો તે દાન માત્ર શરીરને જ નહીં, આત્માને પણ શુદ્ધ કરે છે. આ કારણે તમે ઈચ્છો તો કાળા તલ અને ગોળને અલગ અલગ પણ દાન કરી શકો છો, અને જો સંભવ હોય તો તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું તો વધુ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. હવે અહીં એક વાત ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો વિચારે છે કે જો અમે 14 જાન્યુઆરીને ખીચડીનું દાન ન કર્યું તો 15 જાન્યુઆરીને કરી લઈએ, જેથી મનને સંતોષ મળે. તો ભક્તો, શાસ્ત્રીય રીતે જુઓ તો 15 જાન્યુઆરીને ખીચડીનું દાન કરી શકાય છે. તેમાં કોઈ દોષ નથી. પરંતુ મકર સંક્રાંતિનો વિશેષ પુણ્યકાળ 14 જાન્યુઆરીને જ છે. તેથી જો તમને પૂર્ણ ફળ જોઈએ તો 14 જાન્યુઆરીને જ તલગુડનું દાન કરવું સર્વોત્તમ રહેશે. હવે આ પણ સમજવું જરૂરી છે કે દાન માત્ર વસ્તુ આપવાનું નામ નથી. દાનનો અર્થ છે તમારા અંદરના અહંકાર, સંગ્રહ અને લોભનું ત્યાગ. જો કોઈ વ્યક્તિ સાચા મનથી તલનું નાનું દાન પણ કરે છે, તો તે વ્યક્તિ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે દેખાવ માટે મોટું દાન કરે છે. તો અત્યાર સુધી અમે આ સમજી લીધું કે
આ વર્ષે મકર સંક્રાંતિ અને શક્તિલા એકાદશી એકસાથે પડવાથી ખીચડીનું દાન સંભવ નથી, પરંતુ તલ અને ગોળના દાનથી પણ તમને કેટલાય ગણું વધુ પુણ્ય ફળોની પ્રાપ્તિ થશે. હવે અમારા શાસ્ત્રો કહે છે કે દાનનું મૂલ્ય વસ્તુથી નહીં ભાવથી નક્કી થાય છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ સામાન્ય વસ્તુ પણ પૂરી શ્રદ્ધા ભાવથી દાન કરે છે તો તેનું ફળ તે વ્યક્તિ કરતાં ક્યાંય વધુ હોય છે જે મોંઘી વસ્તુઓનું દાન માત્ર દેખાવ માટે કરે છે. કારણ કે મકર સંક્રાંતિનો સમય વિશેષ રૂપે સેવા અને કરુણાનો સમય માનવામાં આવ્યો છે. આ તે જ સમય છે જ્યારે ઠંડી તેના ચરમ પર હોય છે અને ગરીબ, અસહાય, વૃદ્ધ અને રસ્તા કિનારે રહેતા લોકો આ ઠંડીને સૌથી વધુ સહન કરે છે. આવી સ્થિતિમાં મહારાજ, જો કોઈને ગરમ કપડાં કે કંબલનું દાન કરવામાં આવે તો તે દાન માત્ર શરીરને ગરમી નહીં આપે, પરંતુ દાન કરનારના હૃદયને પણ કરુણાથી ભરી દેશે. આ કારણે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શીત ઋતુમાં કરવામાં આવેલ વસ્ત્ર દાન વિશેષ કરીને મકર સંક્રાંતિના દિવસે અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. અક્ષયનો અર્થ છે જેનું ફળ ક્યારેય સમાપ્ત ન થાય. હવે ઘણા લોકો વિચારે છે કે અમે તલ ગોળનું દાન કરી દીધું, હવે વધુ કંઈ કરવાની જરૂર નથી. પરંતુ જો તમારી ક્ષમતા છે તો મકર સંક્રાંતિના દિવસે એક કરતાં વધુ પ્રકારનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. જેમ કે તિલગુળ સાથે કંબલ, શાલ કે ગરમ કપડાનું દાન પણ તમે કરી શકો છો. હવે અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે કે દાન કોને આપવું? ઘણા લોકો આ વિષયમાં પણ ઉલઝનમાં રહે છે. કોઈ કહે છે કે માત્ર બ્રાહ્મણને જ દાન આપવું જોઈએ, કોઈ કહે છે કે સાધુ સંતને આપવું, તો કોઈ કહે છે કે જરૂરતમંદને આપવું જ સૌથી શ્રેષ્ઠ છે. તો શાસ્ત્રોનો જવાબ ખૂબ જ સરળ છે. જ્યાં વાસ્તવિક જરૂરિયાત હોય ત્યાં જ દાનના પાત્ર છે. જો કોઈ વ્યક્તિ સાચે જ ઠંડીથી કાંપી રહ્યો છે, ભૂખ્યો છે, અસહાય છે, તો તેને આપવામાં આવેલ દાન સીધું ઈશ્વર સુધી પહોંચે છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે મારી બનાવેલી સૃષ્ટિની સેવા કરે છે તે જ વાસ્તવમાં મારી પૂજા કરે છે. તેથી તમે તલ ગોળનું દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો, કંબલ કોઈ જરૂરતમંદને આપો કે મંદિર જઈને પંડિતજીને દક્ષિણા આપો. ત્રણેય પ્રકારનું દાન પુણ્યદાયક છે. હવે વાત કરીએ દક્ષિણાની. અક્સર લોકો દાનમાં માત્ર વસ્તુ આપી દે છે અને દક્ષિણા આપવાનું ભૂલી જાય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે કોઈ પણ દાન દક્ષિણા વિના અધૂરું માનવામાં આવે છે. દક્ષિણાનો અર્થ એ નથી કે ખૂબ જ મોટી રકમ આપવી. દક્ષિણાનો અર્થ છે દાનમાં થયેલી કોઈ પણ કમીને શ્રદ્ધાથી પૂરી કરવી. જો તમે તલ અને ગોળનું દાન કર્યું છે તો તેની સાથે તમારી સામર્થ્ય અનુસાર કેટલીક ધન રકમ અવશ્ય રાખો. આ રકમ 11 હોઈ શકે છે, 51 હોઈ શકે છે, 101 હોઈ શકે છે કે તેનાથી વધુ પણ. મિત્રો, રકમ મોટી કે નાની નહીં જોવામાં આવે, ભાવ જોવામાં આવે છે. દક્ષિણા આપવાથી દાનમાં પૂર્ણતા આવે છે. કહેવામાં આવે છે કે દક્ષિણા વિના કરવામાં આવેલ દાન રસ્તામાં જ અટકી જાય છે અને દક્ષિણા સાથે કરવામાં આવેલ દાન સીધું પુણ્ય લોકમાં પહોંચે છે. આ કારણે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ દાન આખા વર્ષનો પ્રભાવ આપે છે. આ દિવસે કરવામાં આવેલ એક નાનું સા કાર્ય પણ આખા વર્ષે શુભ ફળ પ્રદાન કરે છે. આ કારણે અમારા પૂર્વજો કહેતા હતા કે ભલે સામર્થ્ય ઓછું હોય, પરંતુ મકર સંક્રાંતિના દિવસે ખાલી હાથ ન રહો. આ દિવસે આપવામાં આવેલ દાન અમને માત્ર ભૌતિક સુખ નહીં આપે, પરંતુ અમારા જીવનમાં શાંતિ, સંતુલન અને સકારાત્મકતા પણ લાવે છે. હવે અહીં એક અને પ્રશ્ન ઉઠે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ 14 જાન્યુઆરીને દાન ન કરી શકે,
જો કોઈ બીમારી, યાત્રા કે પારિવારિક પરિસ્થિતિ કારણે દાનથી વંચિત રહી જાય તો શું તેનું મકર સંક્રાંતિનું પુણ્ય સમાપ્ત થઈ જાય છે? તો શાસ્ત્ર તેનો જવાબ પણ ખૂબ જ કરુણાથી આપે છે. કહેવામાં આવ્યું છે કે ભાવથી કરવામાં આવેલ માનસિક દાન પણ ફળ આપે છે. આ કારણે જો તમે 14 જાન્યુઆરીને મનમાં આ સંકલ્પ લો કે હે ભગવાન, આજે હું મારી સામર્થ્ય અનુસાર દાન કરવા માંગુ છું, પરંતુ પરિસ્થિતિ કારણે સંભવ નથી, તો મારી ભાવનાને સ્વીકાર કરો, તો આવો સંકલ્પ પણ વ્યર્થ નથી જતો. કારણ કે ધર્મ આટલો કઠોર નથી કે તે પરિસ્થિતિ ન સમજે. ઈશ્વર ભાવના જુએ છે, સાધન નહીં. હવે વાત કરીએ 15 જાન્યુઆરીની. ઘણા લોકો આ પૂછે છે કે શું 15 જાન્યુઆરીને ખીચડીનું દાન કરી શકાય છે? તો મહારાજ, શાસ્ત્રીય દૃષ્ટિકોણથી જવાબ એ છે કે હા, 15 જાન્યુઆરીને ખીચડીનું દાન કરી શકાય છે. તેમાં કોઈ દોષ નથી, કારણ કે તે દિવસે એકાદશી નથી. પરંતુ આ સમજવું જરૂરી છે કે 15 જાન્યુઆરીને કરવામાં આવેલ ખીચડી દાન મકર સંક્રાંતિ વિશેષ પુણ્ય નહીં આપે, પરંતુ તે સામાન્ય અન્નદાનના પુણ્યમાં જ ગણાશે. આ કારણે જો કોઈ વ્યક્તિ આ વિચારીને 15 જાન્યુઆરીને ખીચડી દાન કરે છે કે મેં મકર સંક્રાંતિનું દાન કરી લીધું, તો આ વિચાર શાસ્ત્ર સંમત નથી. મકર સંક્રાંતિનો વિશેષ પુણ્યકાળ 14 જાન્યુઆરીને જ છે, અને આ વર્ષે તે પુણ્યકાળમાં તિલ, ગોળ, વસ્ત્ર, કંબલ અને સેવાનું દાન જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. હવે કેટલીક સાવધાનીઓ પણ જાણી લેવી ખૂબ જ જરૂરી છે. દાન કરતી વખતે ક્યારે અહંકાર ન રાખો. દાન આપતી વખતે કોઈને નીચું ન બતાવો. દાન આપીને તેનો પ્રચાર ન કરો. શાસ્ત્રો કહે છે કે જે દાન દેખાવ માટે કરવામાં આવે છે તે પુણ્ય નહીં, માત્ર સમાજની પ્રશંસા આપે છે. આ કારણે દાન હંમેશા જમણા હાથથી કરો અને મન શાંત રાખો. દાન આપતી વખતે મનમાં કોઈ પ્રકારની ખિન્નતા કે મજબૂરીનો ભાવ ન હોય. અને દાન ક્યારે સૂર્યાસ્ત પછી ન કરવું જોઈએ. વિશેષ કરીને મકર સંક્રાંતિ જેવા તહેવાર પર પ્રાતઃ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. હવે અંતમાં એક ખૂબ જ સુંદર વાત. મકર સંક્રાંતિ માત્ર દાનનો તહેવાર નથી, આ દિશા બદલવાનો તહેવાર છે. જેમ સૂર્ય તેની દિશા બદલે છે, તેમ જ અમારે પણ અમારા જીવનની દિશા બદલવી જોઈએ. ક્રોધથી શાંતિ તરફ, લોભથી સંતોષ તરફ અને સ્વાર્થથી સેવા તરફ. જો આ મકર સંક્રાંતિ પર તમે તમારા અંદર થોડું સા પણ સકારાત્મક પરિવર્તન કરી લીધું, તો સમજો કે તમે સૌથી મોટું દાન કરી દીધું. અંતમાં આ જ કહેવા માંગુ છું કે આ વર્ષે 14-20 જાન્યુઆરી 1926 બુધવારના દિવસે જ મકર સંક્રાંતિ છે. એકાદશી હોવા કારણે ચોખા અને ખીચડીનું દાન આ દિવસે ન કરો. તેની જગ્યાએ તલ, ગોળ, તિલ ગોળના લાડુ, કંબલ, વસ્ત્ર અને સેવાનું દાન કરો. દાન સાથે સામર્થ્ય અનુસાર દક્ષિણા અવશ્ય રાખો. અને જો હવે પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન છે તો તમે સંકોચ કમેન્ટમાં પૂછી શકો છો. અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ.